જ્યારથી આ જિલ્લામાં પોલીસ વડા નિર્લિપ ટાઈની ટ્રાન્સફર થઈ નિમકરસિંહ આવ્યા ત્યારથી ગુનાહિત પ્રવૃત્તિ વધી. સંજય ખરાત આવ્યા પછી તો દાંત વળી ગયો. ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય કેમ ચલાવશે એમ સંજય ખરાત કહે. મને લાગે છે ભારતીય જનતા પાર્ટીએ ડૂબી ભરવું જોઈએ કે તમારી કાર્યાલય કેમ ચલાવે. પોલીસ વડા એનો અર્થ એવો હતો કે હપ્તા ચાલે છે, એને સ્વીકાર લીધું આડકતરું કે તમારા હપ્તા હું આપું છું અને ત્યારે તમે આ બધું બોલો છો, એવું સંજય ખરાતનું આડકતરું કહેવાનું. દિલીપભાઈ કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો છે, ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, કરી શકે છે. પણ દિલીપભાઈને પણ મારે આપના માધ્યમથી કેવું છે કે દિલીપભાઈ કોંગ્રેસના કોઈ આગેવાનો ક્યાંય હપ્તા ઉઘરાવતા હોય તો એને બોલવું જોઈએ. વિપુલભાઈ જેમ સડા બોલી રહ્યા છે કે રેતીનું ખનન થાય છે, દારૂ વેચાઈ રહ્યો છે, પત્રો લખે છે, ત્યારે એમને શેરીઓમાં જઈને લેડીઝ પાસે એમના કામ ચાલે, એમના ગામનો આગેવાન છે, એમના ધર્મપત્ની સરપંચ તરીકે પણ ફરજ બજાવે છે એવી મને માહિતી મળી છે.